રાજકોટ પોલીસ પર લાગ્યો છે ગંભીર આરોપ। અકસ્માતના કેસમાં નબીરાઓને બચાવવાનો પોલીસ પર આરોપ। નબીરાઓએ પોલીસ સાથે સેટિંગ કરી અને ડ્રાઈવર બદલ્યાનો આરોપ। ડ્રાઈવર બદલાતા હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। 21મી માર્ચે ન્યારી ડેમ પાસે અકસ્માત થયો હતો, જેમાં એક યુવકને ઈજા પહોંચી હતી। તાલુકા પોલીસ યોગ્ય જવાબ ન આપતા વિવાદ હવે ગૃહ વિભાગ સુધી પહોંચ્યો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના એચઓડીના પુત્રને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। બાબા ગેસ્ટ હાઉસના માલિકના પુત્રને બચાવવાનું કારસ્તાન। પ્રવીણસિંહ જાડેજાને ખોટી રીતે ડ્રાઈવર બનાવ્યાનો આરોપ। 31મી માર્ચની આ ઘટના છે। ન્યારી ડેમ પાસે અકસ્માત થયો હતો, જેમાં એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો। આ ઘટનાની અંદર નબીરાઓએ પોલીસ સાથે સેટિંગ કરી અને ડ્રાઈવર બદલી નાખ્યાનો આરોપ છે। અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો પોલીસ પર આરોપ છે। 21મી માર્ચની આ ઘટના છે। ન્યારી ડેમ પાસે અકસ્માતમાં એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારે તાલુકા પોલીસ યોગ્ય જવાબ ન આપતા વિવાદ ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના એચઓડીના પુત્રને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। બાબા ગેસ્ટ હાઉસના માલિકના પુત્રને બચાવવાનું કારસ્તાન સામે આવ્યું છે। પ્રવીણસિંહ જાડેજાને ખોટી રીતે ડ્રાઈવર બનાવ્યાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે। તો રાજકોટના ન્યારી ડેમ અકસ્માત કેસમાં મોટો ખુલાસો થઈ રહ્યો છે। અહીં નબીરાઓને બચાવવાના કારસ્તાનનો પર્દાફાશ થયો। રજૂ કરાયેલો ડ્રાઈવર ખોટો હોવાનો પોલીસે સ્વીકાર કર્યો છે। કાર ચલાવનાર સગીરની ઓળખ થઈ ચૂકી છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ ફોન લાઈનથી જોડાયા છે। જી પરાક્રમ, ન્યારી ડેમ પાસે જે અકસ્માત થયો હતો તેને લઈને શું ખુલાસાઓ સામે આવ્યા છે? ચોક્કસ જે ભોગ બનનાર યુવક છે તેના પરિવારજનો દ્વારા સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે। જો કદાચ સીસીટીવી જાહેર કરવામાં ન આવ્યા હોત તો ડ્રાઈવર પ્રવીણસિંહ નામના જે ડ્રાઈવર છે તેને રજૂ કરવામાં આવ્યા હતા। ખરેખર નબીરાઓને બચાવવાનું આખું કારસ્તાન ચાલતું હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। ગૃહ વિભાગ અને રાજકોટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ તથા મીડિયા સુધી આ જે ભોગ બનનાર જે યુવક છે કે જેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે, ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, તેને બચાવવાનું આખું કારસ્તાન ચાલતું હોય તે પ્રમાણેના આ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। અને સીસીટીવીમાં ઘણી બધી હકીકતો બહાર આવી છે। ડ્રાઈવરને બદલી નાખવાનું આખું જે કૌભાંડ આચરવામાં આવતું હોય અથવા તો ષડયંત્ર રચવામાં આવતું હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। જે ડ્રાઈવર જે છે તે ડ્રાઈવર જે સગીર ડ્રાઈવર છે તેને બચાવવાનું આખું કારસ્તાન છે તે પણ સીસીટીવીમાં જોઈ શકાય છે। સમગ્ર ઘટના જે રાજકોટના ન્યારી ડેમ પાસે જે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આ આખો વિસ્તાર આવે છે। 21 માર્ચના રોજ ન્યારી ડેમ પાસે અકસ્માત થયો હતો ને જેના પડઘા ગૃહ વિભાગ સુધી પહોંચ્યા હતા। નબીરા જે છે તેને બચાવવા માટે જોઈ શકાય છે કે ડ્રાઈવરની અદલા બદલી થતી હોય। જે નબીરો છે તે સગીર વયનો હોવાના કારણે જે તેને બદલાવવામાં આવ્યો છે। અકસ્માત કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયદા ભવનના એચઓડી રાજુ દવેનો પુત્ર હોવાની હકીકત સામે આવી છે। ને બાબા ગેસ્ટ હાઉસ એટલે કે હાઈ પ્રોફાઇલ કેસને લઈને જે આરોપીઓને પોલીસ છાવરતી હોય તે પ્રમાણેના સીસીટીવી સામે આવ્યા છે। અકસ્માત કેસમાં પ્રવીણસિંહ બચુભા જાડેજા નામના ડ્રાઈવરને ખોટી રીતે રજૂ કરી અને સગીર નબીરાને બચાવવાનું આખું ષડયંત્ર સામે આવ્યું છે।